એકવાર એક સંત જંગલમાં ઝૂંપડી બનાવીને ત્યાં રહેતા હતા. તે વર્ષોથી તપસ્યા કરી રહ્યા હતા. તે સંત ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા હતા, પણ તેમને ભગવાન દર્શન જ નહોતા આપતા. એક વખત એક શિકારી ત્યાં જંગલમાં આવ્યો. તેની માટે આ જંગલ એકદમ નવું જ હતું. તેને કોઈએ કહ્યું હતું કે આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ છે. તો તે શિકારની શોધમાં સંતની ઝૂંપડી સુધી આવ્યો. તેણે સંતને કહ્યું કે થોડું ભોજન અને જળ મળી જાય તો સારું. સંતે તેને પૂછ્યું કે તમે કોણ છો? તો શિકારીએ તેને કહ્યું કે હું શિકારી છું, પ્રાણીઓની શોધ કરી રહ્યો છું. હવે શિકારીએ તેમને સામે પૂછ્યું કે તમે શું કરો છો આ જંગલમાં? તો સંતે કહ્યું કે હું તપસ્યા કરી રહ્યો છું. હવે શિકારીને આ વાત કંઈ જ ખબર ન પડી કે તપસ્યા એટલે શું, એમાં શું કરવાનું. સંતને થયું કે હું આને તેના જ શબ્દોમાં સમજાવું. તો સંતે શિકારીને કહ્યું કે હું પણ એક શિકારી છું. વર્ષોથી એક પ્રાણીની પ્રતીક્ષા કરું છું, તે સામે જ નથી આવતા. શિકારીને થયું કે વર્ષો તો બહુ જ સમય કહેવાય. લાવ હું પહેલાં આપના શિકારની શોધ કરું છું. મને તે પ્રાણી કેવું છે તેના રૂપનું વર્ણન કરો. તો સંતે કહ્યું કે મુકુટધારી છે, શ્યામ રંગ છે, મસ્તક પર મોરપીંછ છે અને હાથમાં સંગીતનું વાદ્ય છે. શિકારી તો આ પ્રાણીને શોધવા પહોંચી ગયો જંગલમાં. એકી ટસે આંખો બંધ કર્યા વગર તે પ્રાણીને શોધતો જ રહ્યો. રાહ જોતો રહ્યો કે ક્યારે તે આવે. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 10 દિવસ સુધી તે શિકારી તે પ્રાણીનો જ વિચાર કરતો. અને આખરે 11મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને જાતે જાળમાં ફસાઈ ગયા. તે શિકારી તો સંતના શિકારને તેમની પાસે લઈ ગયો અને કહ્યું કે લો બાબાજી, આપનું પ્રાણી જાળમાં ફસાઈ ગયું છે. સંતે જોયું તો સાક્ષાત શ્રી હરિએ દર્શન આપ્યા. તેમના આંખમાં તો આંસુ આવી ગયા. તેમણે ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, હું આપની વર્ષોથી તપસ્યા કરું છું, તમે મને દર્શન ના આપ્યા, પણ આપ્યા શિકારીને કેવી રીતે દર્શન આપ્યા? તો પ્રભુએ કહ્યું કે બાબાજી, તમે વર્ષોથી તપ કરતા હતા, પણ વારંવાર તમારું મન અન્ય વિચારોથી ભટકી જતું હતું. જ્યારે આ શિકારી તો સતત 10 દિવસથી માત્ર મારા રૂપનો જ વિચાર કરીને મને શોધ્યા જ કરી રહ્યો છે. આ જ સાચી ભક્તિ છે. માત્ર ધ્યાનમાં બેસવું મહત્વનું નથી, પરંતુ મારો સતત વિચાર કરવો, મને શોધવો, એ જ સાચી ભક્તિ છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: તમે ઈશ્વરના દરવાજે પહોંચો તે મુક્તિ છે, ઈશ્વર તમારા દરવાજે પહોંચે તે ભક્તિ છે.